સર્વે વાલા મુક્તો શ્રીજી મહારાજે પોતાની હયાતીમાં જ આ સંપ્રદાય સ્થાપી અને સૌ પ્રથમ કાર્ય મહારાજે જો કર્યું હોય તો પોતાના મંદિરોનું સ્થાપન કર્યું. શ્રીજી મહારાજે પહેલા ઝોન પાડ્યા. પોતાની હયાતીમાં એવા 6 ગુજરાતના 6 ઝોન કરીને ઝોન વાઇઝ મોટા શિખરબંધ મંદિર. આ બાજુ ઝાલાવાડમાં મૂળીમાં મહારાજે મંદિર કરવાનો સંકલ્પ કર્યો. અમદાવાદને મુખ્ય મથક બનાવ્યો. કચ્છમાં ભુજમાં મંદિર કર્યું. ચરોતરની અંદર વડતાલમાં કર્યું. સૌરાષ્ટ્ર મોટો એટલે મહારાજે જૂનાગઢ અને ગઢપુરમાં મંદિર કર્યા. ભાલ દેશની અંદર ધોલેરાને પસંદ કર્યું. શ્રીજી મહારાજે આ બાજુ નળકંઠામાં ધોળકા પસંદ કરેલું. જેતલપુર પણ મહારાજે પોતાની હયાતીમાં મૂર્તિઓની આરતી ઉતારી. શ્રીજી મહારાજે આ રીતે દેશ વાઇઝ એટલે પ્રાંત વાઇઝ મંદિરો કર્યા. શ્રીજી મહારાજે સૌ પ્રથમ જ્યારે અમદાવાદનું મંદિર કર્યું ત્યારે સંપ્રદાયનો ઇતિહાસ એવો કહે છે કે શ્રીજી મહારાજે ફાગણ સુદ ત્રીજ સંવત 1878ની સાલ સવારમાં અમદાવાદ મંદિરની પ્રતિષ્ઠા કરીને સાંજની સભા જ્યારે કરી ત્યારે સૌ પ્રથમ જે વાત સભામાં થઈ એ વાતનું આપણે અત્યારે પુનરાવર્તન કરીએ છીએ. જરા એમાંથી આપણે એક બહુ અદ્ભુત સંદેશ લેવાનો છે. મહારાજનો સંકલ્પ જાણવાનો છે અને સંકલ્પમાં આપણે ભેગા ભળવાનું છે. એટલે આપણે ઇતિહાસનું પુનરાવર્તન કરીએ છીએ. શ્રીજી મહારાજે જ્યારે સૌ પ્રથમ પ્રતિષ્ઠા પત્યા પછીની સભા કરી ત્યારે શ્રીજી મહારાજ સભા વચ્ચે એમ બોલ્યા, મહારાજ કે અમે આ પહેલવેલું મંદિર કર્યું, હવે અમારે દરેક વિસ્તાર વાઇઝ મંદિરો કરવા છે. સદગુરુ ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, બ્રહ્માન સ્વામી, નિત્યાન સ્વામી, ગુણાયતાન સ્વામી, મોટા મોટા સમર્થ સદગુરુઓ બધા આગળ બેઠેલા. મહારાજ કે સંતો તમે એમાં સંમત છો ને? શ્રીજી મહારાજ પોતાના સંતોની સંમતિ લેતા, વારંવાર ભેગા ભેળવતા અને પછી દરેક કાર્ય કરતા. એવું મહારાજનું અહીંયા એક આપણને શીખવતી એક વિવેક બુદ્ધિ અહીંયા શીખવાડી છે. ગોપાળાન સ્વામી હાથ જોડીને કહ્યું, મહારાજ આપનો સંકલ્પ છે એટલે કરો, એમાં ના નથી, પરંતુ મંદિરો કરવા તો સહેલા છે, મંદિરો નિભાવવા બહુ અઘરા છે. નિભાવવા એટલે પૈસે ટકે નિભાવવા એ અઘરું નથી, પરંતુ સેવા પૂજાથી શ્રદ્ધાથી એને જીવંત રાખવા એ બહુ અઘરું છે. ત્યારે શ્રીજી મહારાજ કે અમારે તો ગામો ગામ મંદિરો કરવા છે. હજુ પ્રાંતની વાત પૂરી નથી થઈ, ત્યાં મહારાજ કહે છે કે અમારે ગામો ગામ મંદિરો કરવા છે. ત્યારે ગોપાળાન સ્વામી કે મહારાજ બહુ અઘરું છે. મહારાજ કે અમારે તો શેરીએ શેરીએ મંદિર કરવા છે. ગોપાળાન સ્વામી સમજી ગયા કે મહારાજને આજે કંઈ બોલાય એવું નથી. લહેર ખડો આજે લહેરમાં આવ્યા. મહારાજ આજે લહેરમાં છે એટલે આપણાથી કંઈ બોલાય એવું નથી. સ્વામી કે ભલે મહારાજ જેવી આપની મરજી. મહારાજ કે અમારે તો ઘરે ઘરે મંદિરો કરવા છે. મહારાજ કહ્યું ને આપની મરજી.
મહારાજ કે સ્વામી હવે અમારો અંગત અભિપ્રાય આપીએ છીએ, અમારે તો વ્યક્તિએ મંદિરો કરવા છે. આ શબ્દ સાંભળ્યો ત્યારે સંતોને લાઈટ થઈ કે શ્રીજી મહારાજનો કહેવાનો મર્મ શું છે. આપણે સમજ્યા મર્મ? શ્રીજી મહારાજને આવા સ્થાવર મંદિરો કરવામાં જેટલો રસ નહોતો, એથી અનંત ગણો રસ શ્રીજી મહારાજને નિજ મંદિરો સ્થાપવામાં હતો. વ્યક્તિએ મંદિર, એનો અર્થ શું થયો કે વ્યક્તિએ ભગવાન પધરાવવા છે. આને કહેવાય નિજ મંદિર. મંદિર એ સ્થાવર તીર્થ છે, સત્પુરુષ એ જંગમ તીર્થ છે. અને દરેક વ્યક્તિએ મહારાજ કે અમારે ભગવાન પધરાવી દેવા છે, એના માટે આ મંદિરો છે. આજે સ્થાવર મંદિરો કર્યા છે એની પાછળનો શ્રીજી મહારાજનો શુભ સંકલ્પ અને શુભ સંકેત આ છે કે તમે મંદિર તુલ્ય બનો, આપણું જીવન મંદિર તુલ્ય કરો. મંદિર એટલે જ્યાં ભગવાન બિરાજે એને કહેવાય મંદિર. ભગવાન અખંડ આપણી સાથે બિરાજમાન રહે એવા મંદિર તુલ્ય બનો. આવો જ પ્રસંગ આપણા કારણ સત્સંગના મહાન પ્રણેતા સદગુરુ ઈશ્વરચરણદાસજી સ્વામી ઈશ્વર બાપાની જોડ એટલે સદગુરુ વૃંદાવન સ્વામી, જે આ નળકંઠાના ગુરુ કહેવાતા. સદગુરુ ઈશ્વર સ્વામી ખાખરિયાના ગુરુ ગણાતા અને વૃંદાવન સ્વામી નળકંઠાના ગુરુ ગણાતા. સ્વામી જ્યારે વિચરણમાં નીકળતા ત્યારે ધોળકાથી શરૂ કરતા તો ધોળકા અને રનોડા અને પછી સ્વામી આ બાવળા અને પછી સ્વામી આ બાજુ નળકંઠાનું વિચરણ શરૂ કરતા તો સ્વામી કેસરડી ને દેવધોલેરા ને નાનોદરા ને મેટાલ ને પછી સ્વામી ઝાંપ ને વનાળિયા ને ત્યાંથી સ્વામી ઉપળદર ને રેથળ ને દદુકા ને વાસણ ને વાંસવા ને સ્વામી આ બધો પટ્ટો આખો નળકંઠાનો સ્વામી બહુ વિચર્યા છે આ બધા વિસ્તારોની અંદર. સ્વામી વિચરણ કરતા કરતા પાટડી વધાર્યા છે. પાટડી વૃંદાવન સ્વામીની વાતમાં આગળ પ્રસ્તાવનામાં આ વાત લખાયેલી છે. સ્વામી પાટડી પધાર્યા છે અને પાટડી સ્વામી મંદિરમાં બિરાજમાન થયા છે. અને એ વખતે નજીકનું બજાણા ગામ, ત્યાંથી બજાણા નજીક હશે, આ વખતે જોયું નથી પણ નજીક હશે. બજાણાના ખુશાલભાઈ કરીને મુખ્ય હરિભક્ત હતા, સ્વામીના દર્શન કરવા માટે આવ્યા. સ્વામીને દંડવત કરીને ઠાકોરજીના દર્શન કરીને પછી બેઠા, સ્વામીની પાસે ચરણ સ્પર્શ કરીને બેઠા. એટલે સ્વામી પૂછે છે, ખુશાલભાઈ આજે કેમ મુખારવિંદ ઉપર બહુ જ આનંદ દેખાય છે, આટલા બધા ખુશ કેમ છો? ખુશી અને ના ખુશી માણસ ગમે એટલું સંતાડવાનો પ્રયત્ન કરે પણ છુપી રહેતી નથી. ખુશી છુપી ના રહે અને વિષાદ પણ છૂપો ના રહે. અને એમાં તો મોટા પુરુષ હતા એટલે જાણીને અંતર્યામી પણ જાણીને કહ્યું કે સ્વામી કેમ આટલા બધા, ખુશાલભાઈ આટલા બધા કેમ ખુશ છો? ત્યારે ખુશાલભાઈ હાથ જોડીને કહે છે, સ્વામી 3 દિવસથી અમારા બજાણામાં પ્રતિષ્ઠા ઉત્સવ ચાલતો હતો. 2 વર્ષથી મંદિરનું કામ ચાલતું હતું. ગામનું મંદિર પૂરું થયું. ગઈકાલે એની પ્રતિષ્ઠા હતી. પ્રતિષ્ઠા ઉત્સવ પતાવીને આવ્યો એટલે અંતરમાં ગામમાં મંદિર થયું એનો આનંદ તો હોય ને, એની ખુશી છે. સ્વામીએ જે આટલું સાંભળ્યું, ગામમાં મંદિર થયું એનો આનંદ છે, ત્યાં સ્વામીએ તરત ટકોર કરી. જો મહારાજ અને મોટા પુરુષની ટકોર શું છે, એનો અંગત અભિપ્રાય શું છે.
ત્યારે સ્વામી વૃંદાવન સ્વામી તરત બોલ્યા. સ્વામી કે ખુશાલભાઈ, ગામનું મંદિર થયું એ તો હૈયારું કહેવાય. સેંકડો હરિભક્તોનું સૈયારું મંદિર થયું કહેવાય. પણ તમારા નિજ મંદિરમાં પ્રતિષ્ઠા કરી કે બાકી છે? શું પ્રશ્ન પૂછ્યો? તમારું પોતાનું આગવું મંદિર કર્યું કે બાકી છે? વિષય ગહન છે થોડો. નિજ મંદિરની વાત બધાને સમજાય એવી નથી, પરંતુ કારણ સત્સંગની આ સભા છે એટલે કરવી અવશ્ય છે, ફરજિયાત છે, અને એટલે આ વાત કરી રહ્યા છીએ. વૃંદાવન સ્વામી કે નિજ મંદિર કર્યું, તમે પોતાના આગવા ઠાકોરજીને કર્યા? મોટા પુરુષનો અભિપ્રાય આ છે. પરંતુ ઠાકોરજીને આગવા કરવા માટે પણ આવા મંદિરોની આવશ્યકતા છે. લક્ષ્ય આ છે. સંતોનો અને મોટા પુરુષનો લક્ષ્ય આ છે કે દરેકને આગવા ભગવાન પધરાવવા. જે સિંહાસનમાં પ્રભુ બિરાજે છે એ પ્રભુને આગવા આપી દેવા. આ ભગવાનનો સંતોનો લક્ષ્ય છે. પરંતુ એને માટે શરૂઆત ક્યાંથી થાય? તો આ સ્થાવર મંદિરોથી. હવે મુક્તો સત્સંગને દિન પ્રતિદિન આપણા સત્સંગને આગળ વધારવો હોય, તમે દરેક વ્યક્તિ ધંધો કરો છો, નોકરી કરો છો, વ્યવસાય કરો છો, કંઈ પણ કરો છો, તો દરેકની અપેક્ષા એવી છે કે દિવસે દિવસે આપણો વિકાસ, આપણી પ્રગતિ, પ્રમોશન મળવું જોઈએ. એવી દરેક વ્યક્તિની ઈચ્છા હોય, હોવી જ જોઈએ. ગઈ સાલ પગાર હતો એના કરતાં આ સાલ વધે એવું દરેક પગારદાર ઈચ્છતો હોય. ગઈ સાલ ધંધામાં જે આવક થઈ હતી, નફો મળ્યો હતો, એના કરતાં આ વખતે વધે એવી દરેક ધંધાદારી વ્યક્તિની ઈચ્છા હોય. આગલા વર્ષોમાં મોલ જે પાક્યો હતો ખેતરમાં, એના કરતાં આ વખતે વધુ મોલ પાકે એવી ઈચ્છા દરેકની હોય, દરેક ખેડૂતની હોય. એમ સત્સંગમાં પણ આપણી ઈચ્છા એવી હોવી જોઈએ કે ગઈ સાલ કરતાં આ સાલ આપણો સત્સંગ વધવો જોઈએ. અરે ગઈ કાલ કરતાં આજનો સત્સંગ આપણો વિશેષ વૃદ્ધિ પામવો જોઈએ. તો એ સત્સંગની વૃદ્ધિ પામવાના સ્ટેપ્સ કયા છે, પગથિયા કયા છે, એ પગથિયા આજે આપણે જાણવા છે અને આપણે એની ઉપર પ્રગતિ કરવી છે, ચાલવું છે. તો પહેલું પગથિયું સત્સંગમાં આગળ વધવા માટેનું પહેલું પગથિયું તો એ છે દર્શન. સેકન્ડ સ્ટેપ, બીજું પગથિયું સેવા, અને ત્રીજું પગથિયું સમાગમ, કથા વાર્તા, સત્સંગ. આ ત્રણ સ્ટેપ ભેગા થાય ત્યારે જ સત્સંગમાં દિન પ્રતિદિન આપણી વૃદ્ધિ થતી જાય. ત્રણે ત્રણ જોઈએ. જેમ લાડુ, ચૂરમાના લાડુ બનાવવા હોય તો ઇલાયચી ન હોય તો ચાલે કદાચ, ચારોલી ન હોય તો ચાલે, દ્રાક્ષ ન હોય તો ચાલે, હોય તો સારું છે, પણ ન હોય તો ચાલે, ક્રિસ્ટલ સાકર વગેરે ચાલે, પણ ત્રણ આઈટમ તો જોઈએ છે. કઈ ત્રણ આઈટમ જોઈએ? ઘી, પેલો લોટ, ઘી અને ગોળ અથવા ખાંડ. આ ત્રણ તો જોઈએ જ, એના વગર ના ચાલે. એમાં ત્રણ સત્સંગની વૃષ્ટિ માટે ત્રણ સાધન જોઈએ જ. એક દર્શન, બીજું સેવા અને ત્રીજું સમાગમ. આ ત્રણેય અંગ ફરજિયાત જોઈએ, હરિભક્ત માત્રમાં જોઈએ. હવે દર્શનનું મહત્વ શું છે? તો સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીની અંદર આજ્ઞા કરી છે કે અમારા ભક્તએ નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિરને વિશે દર્શનને અર્થે જવું. આવું સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા છે. જ્યાં મંદિર છે ત્યાં તો અવશ્ય જવું. શ્રીજી મહારાજે સત્સંગની પુષ્ટિ માટે જ મંદિરો કર્યા છે, અને મંદિરમાં દર્શનના નિયમ સંતોએ એટલા માટે જ આપ્યા છે. દર્શન શું છે? તો ભગવાનને રીઝવવા માટેનું પ્રાથમિક સાધન છે. આપણે
તમે જોજો કોઈ આપણો નિકટનો મિત્ર હોય અને એક દિવસમાં એક ટાઈમ એને જો ન મળીએ તો ચેન ના પડે, એવું ઘણાને હોય છો. એમ આપણા નિકટમાં અતિ નિકટમાં મિત્ર કરતાં પણ અતિ નિકટમાં નિકટ તો હોય તો કોણ છે? મહારાજ છે, ભગવાન છે. અને એમને જો દિવસમાં એક વખત ન મળીએ તો આપણને ચેન ન પડવું જોઈએ. આ સત્સંગીનું પહેલું લક્ષણ છે. ફરજિયાત દર્શનનો નિયમ સત્સંગી માત્રને હોવું જોઈએ. જો મંદિર ગામમાં કે નજીકમાં કે 5, 10 કે 15 કિલોમીટરની અંદર હોય તો દર્શનનો નિયમ ફરજિયાત જોઈએ. આ શ્રીજી મહારાજના સત્સંગી તરીકે, ભક્ત તરીકેનું પહેલું જ પ્રાથમિક લક્ષણ છે. પહેલું લક્ષણ. અરે જેને દર્શનના નિયમવાળા મુક્તો અમે જોયા છે, દર્શનનો મહિમા હોય કે કેટલાય એવા ભક્તો જોયા છે દર્શન કર્યા વગર પાણી પણ ન પીવું, એવા કેટલાયના નિયમ હોય છે અને ભગવાનના ખરેખર રાજીપાના પાત્ર બનતા હોય છે. શ્રીજી મહારાજની આજ્ઞા છે. ભગવાનના નિત્ય પ્રત્યે કોઈક એક સ્વામી અઠવાડિયે એક વખત કરીએ તો ના ચાલે, ના ચાલે. નિત્ય પ્રત્યે રોજ આપણી બેટરી ચાર્જ કરવા માટે દર્શન ફરજિયાત છે, કમ્પલસરી છે. હું તો 1-2 નાનકડા પ્રસંગ કહું આપને. આજની તારીખના બનેલા, અમે નજરે જોયેલા કે જે આપણને પ્રેરણા આપી જાય એવા પ્રસંગો છે. અમારે અમેરિકાની અંદર આપણું